શું છે? હું છે એટલે હે ખબર છે મને, એટલે જ પૂછું છું કે આ શું છે? અશોક, જરાક તો શરમ કરો. બેનબા આવ્યા છે ઘરે. તો હું થઈ ગયો? અને મેં તને કેટલી વાર કીધું કે મારી સામે પંચાયત નહીં કરવાની, સમજે? શું? હું તમને સીધા ઉભા રહેવાની ભાન નથી. અને મેં તમને કહ્યું હતું ને કે બેનબા જેટલા દિવસ આપણા ઘરમાં રોકાય એટલા દિવસ દારૂ ન પીતા. તને જેમ જીવવા હાટું ઓક્સિજન જોઈએ છે ને, ઓક્સિજન, એમ મને દારૂ જોઈએ, સમજી? અશોક, કેમ સમજતા નથી? આ દારૂની લતમાં તો તમે હેરાન થઈ રહ્યા છો ને ઘરના બધા લોકોને હેરાન કરી રહ્યા છો. અરે, રક્ષાબંધન આવી રહી છે એટલે તમારી બેન તમને રાખડી બાંધવા માટે અહીંયા આવી છે. અને તમે એની સામે આવી હાલતમાં જશો? હું થઈ ગયો? હે, રાખડી બાંધવા આવી છે તો રાખડી બાંધીને વહી જાહે. બીજું અશોક, શું હોય? બે હાથ જોડું છું, પ્લીઝ. તમે છે ને આવી રીતે દારૂ પીને એમની સામે ન આવતા. વાહ. બિચારા અહીંયા શાંતિ લેવા માટે આવે છે. તમે આવી રીતે એમની સામે આવીને એમને ઉપાધિ કરાવો છો, મમ્મીને એટલું ટેન્શન આપો છો. હા, હું બે હાથ જોડું. તું આવી પંચાયત ન કર ને તો વધારે સારું, નકર પછી આમ જો મારો હાથ ઉપડી જાય, સમજી? એટલે તમે હવે મારા ઉપર હાથ પણ ઉપાડશો? એમ પણ આ દારૂ પીને આવો ને પછી કઈ ભાનતો રહેતી નથી. સામે કોણ ઊભું છે, કોની સામે વાત કરો છો, કોને શું કહી રહ્યા છો? તું જાને હવે મગજની નસ ક્યાંય માને, જો નકર છે ને હાસી નીટી જાય. હું કહું અને બીજી વાત એ કે જો એટલા વાગે ને એટલે તારે અહીંયા નહીં ઊભું રહેવાનું. એટલા વાગ્યાનો મારો ટાઈમ છે, તને ખબર છે ને? હે, એટલે ધ્યાન રાખજે. હવે આમ રે, આ કીધા અશોક, નહીં, ઊભી રહે, આમ જ જવાનું છે. અશોક, અશોક! હે ભગવાન, ક્યારે સુધરશે આ વ્યક્તિ? ફોન ઉપાડ. હેલો, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેવા માટે ફોન નથી કર્યો. એક જરૂરી વાત કરવી હતી તારી સાથે, એટલા માટે ફોન કર્યો છે. હા, બોલો ને. જો, રક્ષાબંધન કરવા માટે ગઈ છે તું, અને જેવું તું ત્યાં રક્ષાબંધનમાં તારા ભાઈને રાખડી બાંધવાનું કામકાજ પતાવે ને એટલે તરત જ આપણા ઘર તરફ નીકળી જજે, હા? કારણ કે મારી બેન આવવાની છે રાખડી બાંધવા માટે, અને મારી ઈચ્છા એવી છે કે મારી બેન જ્યારે રાખડી બાંધવા આવે ત્યારે તું એની નજર સામે હોવી જોઈએ. મેં તમને વાત તો કરી હતી કે રાખડી બંધાઈ છે એટલે હું તરત વહી આવીશ, પણ છે ને આ વખતે મુહૂર્ત થોડું મોડું છે. 12 વાગ્યાનું છે એક મુહૂર્ત છે. હું રાખડી બાંધું પછી અહીંયા આવું એટલે 2-3 તો વાગી જશે. એ ગોપી, શું અમારી સામે બોલીશ તું? હે, મને સમજાવીશ કે મુહૂર્ત કેટલા વાગ્યાનું છે, કેટલા વાગ્યે રાખડી બાંધવી જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? હું જાણે છે ને મને તું, મારા સ્વભાવને ઓળખે છે ને? જો મારી બેન આવી એ પેલા તું મારા ઘરમાં નહીં હોય ને તો યાદ રાખજે કે આ તારા ભાઈના ઘરની છેલ્લી રક્ષાબંધન હશે. એ પછી ક્યારેય પણ હું રાખડી બાંધવા માટે કે કોઈ પણ કામ માટે તને તારા પિયર નહીં મોકલું. સમજે છે ને મારી વાતને? મુહૂર્ત વગર કેવી રીતે રાખડી બાંધું? મારે મુહૂર્તની વાટ તો જોવી પડે ને. કઈ આપણા હિસાબે થોડી રાખડી બાંધી દેવાય છે. મારે તારું મુહૂર્ત નથી સાચવવાનું, પણ મારી બેન આવે છે ને એ મુહૂર્ત સાચવવાનું છે. મારી બેન એક્ઝેક્ટલી 12 વાગ્યા પહોંચી જશે, એટલે 12 વાગ્યા પહેલા તું અહીંયા પહોંચી જજે. તારા ભાઈને તારે વહેલો ઉઠાડવો હોય તો ઉઠાડ, રાખડી બાંધવી હોય તો બાંધ, ના બાંધે તો પણ મને કોઈ ફરક નથી પડતો. બાકી મારી બેન આવે ત્યારે તું મને અહીંયા જોઈએ એટલે જોઈએ. મારે મુહૂર્ત વિના રાખડી બાંધવાની અને તમારી બેન મુહૂર્ત જોઈને રાખડી બાંધે, આ ક્યાંનો ન્યાય છે? હું મારા ભાઈને રાખડી બાંધીશ તો મુહૂર્ત વિના તો નહીં જ બાંધું ને. હા, તો મારે એક વાત સાંભળ. તું જે તારા થોડા ઘણા કપડાં લત્તા લઈને ગઈ છે ને ત્યાં, એ પોટલા સાથે હવે ત્યાં જ રહે છે. મારી ઘરે આવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ તારા ભાઈને ફોન કરીને હમણાં જ કહી દઉં છું કે હવે છે ને પોતાની બેનને ત્યાં ને ત્યાં જ રાખે, મારે જરૂર નથી તારી. હા, ચાલ મૂકું ફોન. હા, હું શું કરું? મારી વાત તો સમ પોતે જ પોતાનો લવારો કર્યા રાખે, આપણી કોઈ વાત સાંભળવા તૈયાર નથી.
મારા ભાઈને હું મુહૂર્ત વિના તો રાખડી નહીં જ બાંધું. જે થવું હોય તે થાય. શું થયું મમ્મી? કંઈક કામ હતું? પહેલાં તો તું મને એમ કે તું કયા વિચારમાં ખોવાયેલી છે. બહાર ઓટલા પર બેઠી હતી ત્યારે પણ આમ ગુમસુમ બેઠી રહી, અહીંયા પણ એકલી બેઠી છે. મને ખબર છે ને ત્યાં સુધી તારું બક બક ક્યારેય બંધ ન થાય. વાંચું છે કંઈ ખાસ નથી મમ્મી. પાકું? હા હવે એ તો સાસરીમાં ગયા હોય તો નાની મોટી લપચપ હોય એ જ. પણ તમે કેમ આટલા ચિંતામાં દેખાવ છો? તમને શું થયું છે? શું કહું ગોપી, કંઈ સમજાતું નથી. મમ્મી શું વાત છે? કાંઈ વાત હોય તો મને કહો ને. હા, તારા પપ્પાના ગયા પછી તને ને તારા ભાઈને એકલા હાથે મોટા કર્યા. હા, પૈસે ટકે કોઈ તકલીફ નહોતી, પણ એકલા બાળકોનો ઉછેર કરવો પણ અઘરી વસ્તુ છે. હા મમ્મી, તમે જે કર્યું છે ને એ ખરેખર બહુ જ હિંમતવાળું કામ છે. મારાથી તો આ વસ્તુ થઈ જ ના શકે. પણ તમે હંમેશા પોતાની હિંમતને પકડીને ચાલ્યા છો. અમને ભણાવ્યા, આવડા મોટા કર્યા, મને સારી રીતે પરણાવી, ભાઈના પણ લગ્ન કરાવ્યા. કેટલું કઠિન કામ હતું એ. ખબર નહીં આટલી હિંમત તમારામાં ક્યાંથી આવતી હતી. સાચું કહું ને બેટા, તો માણસ છે ને કોઈના સહારે જીવતો હોય. હું પણ તમારા પપ્પાના ગયા પછી તમારા બંનેના આશરે અને તમે બંને મારા આશરે જીવી ગયા. પણ વિચાર્યું નહોતું કે અશોક આવો દિવસ બતાવશે. પાછું શું થયું? જો મમ્મી, મેં આવી ત્યારે જ તમને પૂછ્યું હતું કે હવે તો ભાઈ દારૂની લતે નથી ને. ત્યારે તમે મને ના પાડી હતી. હવે ફરી કહેવાય ને બેટા, માણસના જીવનમાં ગંદકી ક્યારે આવી જાય ને કંઈ કહેવાય નહીં. ખોટા વિચારો માણસ પર તરત હાવી થઈ જાય. એનો મતલબ તમે મારી પાસે ખોટું બોલ્યા ને? લાગતું જ હતું મને. તું આવે છે વરસમાં 5 દિવસ રહેવા, તને પણ 5 દિવસની પણ શાંતિ ન આપી શકું. દીકરીઓ પિયર આવે ત્યારે એવું વિચારે કે મા બાપના ઘરે શાંતિથી જીવશે, પણ આજે તો મારાથી રહેવાયું જ નહીં. હું કંટાળી ગઈ. સારું છે, તને તો સાસરીમાં સુખ છે. એ વાત જાણીને મને એમ થાય છે કે કંઈ નહીં, હા મારી દીકરી તો ત્યાં સુખી છે, પણ શું કહું તને? હા શું થયું? હા, અશોકભાઈની ચિંતા થાય છે. ખબર નહીં ક્યારે સુધરશે અશોકભાઈ. મને તો લાગતું હતું કે એ હવે સુધરી ગયા છે, પણ ખબર નહોતી કે હજુ પણ એ આ જ લતમાં છે. ખરેખર અશોકની વાતને લઈને જ? હા તો એ જ ને મમ્મી. કઈ બેન એવી હોય કે જે પોતાના ભાઈને આવી દારૂની લતે જોઈ શકે? અને અશોકભાઈને તો દારૂની એક લત હોત તોય સારું હતું. હજુ જુગાર પણ રમે છે. હવે તો એ કયું વ્યસન નથી કરતો એમ કે, અને કઈ લતે નથી લાગ્યો. આ કુટેવ ક્યારે એનો પીછો છોડશે એ જ નથી ખબર પડતી. સાચું કહું ને ગોપી, તો ઘણીવાર મને વહુ પર પણ દયા આવે છે કે બિચારી એનો શું વાંક. મમ્મી ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. હું ભાઈને સમજાવીશ. કાલે રક્ષાબંધન છે ને, હું એની સાથે વાત કરીશ અને તમે જોજો એ મારી વાતનું માન પણ રાખશે. બિનબા કંઈ જોઈતું હતું? ના ના ભાભી, આપણે બેઉને એટલું ઓછું નથી બનતું કે તમે ઘરમાં આવડી મોટી મુસીબત છે તેમ છતાં મને એ વાત ન કરો. હું આવી ત્યારથી તમને પૂછું છું ને કે અશોકભાઈ સાચે સુધરી ગયા છે? હા સુધરી જ ગયા છે ને. શું
બેનબા હું શું કહેતી હતી, આ છે ને કેળા બહુ બધા પડ્યા છે, તો કેળાનું શાક કરી નાખું. ખબર છે મને. રોટલી ભાખરી. ભાભી, તમે બહુ હોશિયાર છો ને મને ખબર છે, હા. પણ એનો અર્થ એવો નહીં કે તમે તમારી નણંદને સૌ ગાંડી સમજો. ભાભી, અશોકભાઈ હજુ દારૂ પીવે છે અને હજુ પણ જુગાર રમે છે ને. હા ના ના બેનબા, કેવી વાત કરો છો? કોણે તમને આવું બધું કહ્યું? બિલકુલ બસ નહીં. ભાભી, કેટલું છુપાવશો? ખબર પડી ગઈ છે મને. મમ્મીએ જ વાત કરી મને. અને હમણાં ભાઈ ઘરે આવ્યો ને દારૂ પીને, મને એમ હતું કે ભાઈના લગ્ન થઈ જશે ને એટલે ભાઈ સુધરી જશે, તમારા જેવી સુશીલ પત્ની મળી છે એને. તેમ છતાંય ભાઈ ન સુધર્યું. ભાભી, તમે એમને સમજાવતા કેમ નથી? તમને લાગે છે કે હું નહીં કહેતી હોય? અરે દુનિયાની કઈ એવી પત્ની હોય કે જેનો પતિ દારૂ પીને આવતો હોય તો એને ન સમજાવતી હોય, તો એને ન સમજાવતી હોય, એને ન ગમતું હોય? જો હું મારી રીતે બધી કોશિશ કરું છું, તમારા ભાઈ એ કોઈ વાત નથી સમજતા. અને તમે શું આ બધી વાત લઈને બેસી ગયા છો? તમે થોડા દિવસ અહીંયા રોકાવાના છો ને? એટલે જ તો થોડા દિવસ માટે આવું છું ને તો એ જીવ બાળીને જાઉં છું. કાશ કે હું અહીં આવું ત્યારે ભાઈ તમારી સાથે મમ્મી સાથે સંપીને વ્યવસ્થિત પ્રેમથી રહેતો હોય. ખબર નહીં એને આ લતે કોણે ચડાવ્યો છે. મમ્મી એનાથી હેરાન થઈ ગયા છે. એક માનો એકનો એક દીકરો હોય તો એવું જ ઈચ્છતી હોય ને કે કમાય, પોતાની પત્ની સાથે શાંતિથી રહે, ઘરમાં બધાને સમજે. પણ અહીંયા તો મમ્મીને જવાનીમાં વિધવા થયા પછીથી લઈને અત્યાર સુધી બસ એમને જ સમજવું પડ્યું. તમે શું કામ ઉપાધિ કરો છો? થોડા દિવસ અહીંયા આવ્યા છો ને તો શાંતિથી રહો. અને તમારા ભાઈ દારૂ પીવે, ભાભીને હેરાન કરે, શું તમે શાંતિથી બેસી શકો? તમને દુઃખ ના થાય? બેનબા, એ જ તો વાત છે ને કે હું અને મમ્મી તો હેરાન થઈ રહ્યા છીએ, પણ હું નથી ઈચ્છતી કે તમે હેરાન થાઓ. અને રહી વાત આ લતે ચડવાની, તો એ તો માણસ પર હોય. કોની પાસેથી શું શીખવું? કોઈના કહેવાથી કોઈ કાંઈ કરે ને એ વાત હું નથી માનતી. ભાભી, આ તો સારું છે કે મમ્મીએ એટલું ભેગું કર્યું છે અને પપ્પા પણ એટલું મૂકીને ગયા છે. બાકી આ ઘર કેવી રીતે ચાલત? અમે બધી વસ્તુ ટ્રાય કરી લીધી છે, એમને સમજાવવાની, એમને રોકવાની. એકવાર તો રૂમમાં પૂરીને રાખ્યા હતા, દરવાજો તોડીને જતા રહ્યા. એક કામ કરો ને, તમે થોડા દિવસ છે ને રીસામણે જતા રહો. તમે પિયર જતા રહો એને એવું કહીને કે જ્યાં સુધી તમે દારૂ નહીં છોડો ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું. બની શકે ને કે તમારા વિના ભાઈને ભાન થઈ જાય, એ સુધરી જાય. કેટલીક વાર એ સામે જાઓ. રીસામણે ગયા છો? બધું જ ટ્રાય કરી લીધું છે. અને તમને ખબર છે તમારા ભાઈને જો ઓપ્શન આપવામાં આવે ને હું કે દારૂ, તો એ હંમેશા દારૂને જ પસંદ કરશે. જો આ બધી વાત અત્યારે ભૂલી જાઓ. રક્ષાબંધન આવે છે ને. સારું, છે ને તમે બેસો અથવા બીજું કામ કરો. આજે તમે મારા હાથની રસોઈ ખાઓ. ઠીક છે. બેનના સાસરિયામાં જો દુઃખ હોય ને, પોતાના માવતરને અથવા તો પોતાના ભાઈને વાત કરે કે ભાઈ તારા બનેવી મને હેરાન કરે છે, ત્રાસ આપે છે. પણ જ્યારે ભાઈ દારૂ પીવામાંથી જ ઊંચો ન આવતો હોય ત્યારે એ બેન કોને ફરિયાદ કરે, કોની પાસે જઈને રડે, કોના ખભે માથું રાખે? અહીંયા આવીને પણ આ જ દુઃખ, ત્યાં પણ દુઃખ. હા, કાલ આપણે છે ને
થોડુંક આગું જવું પડશે. અરે ભી હશે ને પોલીસની. આ પાછો ફોન કરું. હા બોલ. જો કાલે રક્ષાબંધન છે. તો સારું કહેવાય ને, આ રક્ષાબંધન છે. હા તો છે ને કાલે મહેરબાની કરીને છે ને દારૂ પીને ના આવતા બેનબાની સાથે. તો કોને કહેશો તું? હે તમને કહું છું, કાલે એક તહેવાર છે ને, પ્લીઝ મહેરબાની કરીને સારો જવા દેજો. મારી વાત સાંભળ તું. અત્યારે છે ને તું મારો મગજ છે ને ફાડમાં. તમારો મગજ તો હંમેશા ગરમ જ હોય છે. કોઈ દિવસ અમારી વાત માનો છો, પણ હવે બહુ થયું. તમારે મારી વાત માનવી જ પડશે. કાલે તમે દારૂને હાથ પણ નહીં લગાવો. એટલે તું મારી આમું બોલ છો? હે તને કેટલી વાર કીધું છે? ખબર નથી પડતી? તારી ઉપર તો છે ને મને બહુ દાઈસ ચડે છે. આની કરતાં તે મારી યારે લગ્ન ન કર્યા હોત ને તો સારું હોત. દામિની, દામિની બેટા, હા કેમ આવી રીતે કરો છો? સમજવાની કોશિશ કરો. મને મારવાથી કંઈ નહીં થાય. જો મારી વાત સાંભળ. આ અશોક! વરસમાં 365 દિવસ આવે છે. હું કોઈ દિવસ કોરો હોઉં, મેં પીધેલો જ હોય. અને અશોક! અશોક, અશોક તું એને ન માર. અશોક, છોડો મને. શું કરે છે? ખોલ દરવાજો. મમ્મીજી, અશોક, મમ્મીજી મને બચાવો. અશોક ખોલ ને દરવાજો. અશોક એની સાથે હું વ્યવહાર નહીં કર બેટા. અશોક, સમજી હા તારી બેન બહાર ગઈ છે, આવશે તો તારા વિશે શું વિચારશે? હે માં, માતાજી રક્ષા કરો મારા બહુની. અશોક, અશોક, છોડી દો મને. છોડી જો વાળી. અશોક ખોલ ને દરવાજો. નથી ખોલવો મમ્મીજી મને બચાવો. તો મમ્મીજી, કોઈ દી કાંઈ પંચાયત કરાય? હે નહીં. નહીં. મમ્મીજી, અશોક, અશોક, એ બિચારીનો કોઈ વાંક નથી. એ તને સીધા રસ્તે લાવવા માંગે છે. શું કામ એ છોકરી પર આવો અત્યાચાર કરે છે? અશોક, અશોક નહીં માર. એનો કોઈ વાંક નથી. બેટા ખોલ ને દરવાજો. હા ગોપી આવશે ને આવું કઈ જોશે તો એને ખરાબ લાગશે. હે માતાજી, અશોકને સદબુદ્ધિ આપને. આ ખોટા માર્ગેથી પાછો વાળને. આખું ભારે ભારે થઈ ગઈ. હળવી કરવી પડશે. આખો લે આને બેન બોલ. આટલો મોટો થઈ ગયો હજુ એનાથી રમે છો? હા તને નથી લાગતું કે હવે તારે ભાણિયા રમાડવા જેવડી ઉંમર થઈ ગઈ છે? હા તો પછી આટલું બધું ભાન છે તો સુધરતો કેમ નથી? બેન હું કાંઈ બગડી ગયેલો છું કે સુધરું? હે ના ના, હા તારી નજરે તો તું સર્વગુણ સંપન્ન છો ભાઈ. હા તને ક્યારે એવું નથી થતું કે પપ્પાના ગયા પછી બધી જવાબદારી મમ્મી એકલા હાથે ઉપાડે છે, તો હવે તારે આ બધી જવાબદારી ઉપાડવી જોઈએ? ઉપાડો શું ને, જવાબદારી બધી ઉપાડો. બધાને સવારે પૂછું છું કેમ છે, સારું છે એમ કે. હું 2 દિવસથી આવી, મેં ક્યારેય જોયું નહીં. અને તે તો મને નથી પૂછ્યું કે હું કેમ છું, મારા બનેવી કેમ છે. તને આમ જરાય તારી બેનની દયા નથી આવતી? હું રક્ષાબંધન કરવા આવી છું, 3 થી 4 દિવસ રહીને જતી રહેવાની છું. તું મહિનો દી રોકા, તમતાર કાંઈ વાંધો નહીં. લોહી બળતરા કરવા, જીવ ઉકાળા કરવા, જોવા માટે કે મારો ભાઈ દારૂ પીવે છે, મારો ભાઈ મહાન માણસ છે કે જે મારા ભાભીને સરખી રીતે સાચવતો નથી, મારી માના ખબર અંતર પૂછતો નથી, બેન આવી છે એ પણ ભાન નથી. હવે મને બધી વાત સમજાઈ ગઈ.
બધી હા તાર ભાભીએ જ તારી કાન બંભેરણી કરી છે ને ભાભી ક્યાંથી આવ્યા વચ્ચે? એણે જ વાત કરી હોય હું તને ન કહી શકું? ભલે તારાથી નાની છું, તારી બેન તો છું ને. હવે તે મને કોઈ દી કાંઈ સલાહ નથી આપી અને આ છે ને હમણાં આની જીભે બહુ હાલવા મળે છે. પણ બેન જો, હવે ભાભી સાથે ડખો ન કરતો હા. એમણે મને કંઈ કહેવા માટે નથી કીધું, હું મારા મનથી કહું છું. નહીં આજ રક્ષાબંધન છે ને હા સમજાઈ ગઈ આખી વાત શું? કે ભાભી આજ રક્ષાબંધન છે હા તમારા ભાઈને કહ્યું ને આ બધું બંધ કરી દે. તો એમાં કંઈ ખોટું છે? એક બેન તરીકે હું આવી અપેક્ષા ન રાખી શકું? બેન તને ખબર છે ભાઈ, તારા દારૂ પીવાના લીધે મારે મારી સાસરીમાં કેટલું સાંભળવું પડે છે. બધા એમ કહે છે કે એક બેવડા ભાઈની બેન છો તું. દારૂડિયો, જુગારીઓ, ખબર નહીં બીજું શું શું કરતો હોઈશ તું. બેન તને ખબર છે હું શું કામ કહું છું? હું કામ? તું સાંભળે ને તો તું દુઃખી થઈ જાય એ કરતા રહેવા દે. ના, તારે મને કહેવું પડશે. આ પ્રશ્નનો જવાબ હું મમ્મી કેટલા સમયથી તારી પાસે માંગીએ છીએ. શું વાત છે? તને કઈ વાતનું દુઃખ છે કે તારે આટલો દારૂ પીવું પડે છે? રહેવા દે ને બેન આજ રક્ષાબંધન છે. આજ ભાઈ જો બેનને દુઃખ આપે ને તો ભાઈ ક્યાંય સુખી ન થાય. આટલા દુઃખ તો આપી જ દીધા છે તે. એક હું વધારે ઉપાડી લઈશ. સાચું બોલ, શું કામ દારૂ પીવે છે તું? શું કહું ને તો મને આદત પડી ગઈ છે. હા જો પાણી ન પીવું તો હાલે પણ દારૂ તો પહેલાં જોઈએ. આ કારણ હતું? તો એ આદત છોડવાની છે. નથી. આદત પડી ગઈ છે એટલે શું? નથી છૂટતી આદત સમજી બેન એટલે કહું છું. જો ગાંજો હોતે ચાલુ કર્યું પણ અઠવાડિયામાં 2 વાર જ, એ દરરોજ નહીં, બુધવાર ને શુક્રવાર. હા ગાંજો? એનાથી નીંદર આવી જાય અને દારૂથી નશો ચડે એટલે ભાભીને તો તું સમય જ નહીં આપતો ભાઈ. એની વાત કરી માને એ પનોતી છે. અને તું તે મમ્મી માટે પનોતી જ છો ને. તને ભૂલાય તો નથી ગયું ને કે મમ્મીએ પારકા કામ કરીને આપણને મોટા કર્યા છે. આ ઘરમાં જો તું રહે છો ને તો આ ઘર પણ એમણે લીધું છે. કઈ રીતનો માણસ છો? પાછું મને સામેથી એમ કે છો કે નશામાં વધારો કર્યો છે ગાંજાનો? બહેન રક્ષાબંધન તું મને બેન ના કે? નહીં શરમ આવે છે મને તારા મોઢે બેન સાંભળતા. અરે હું તો એ કહેવા માટે બેસી ગઈ હતી કે 12 વાગે ક્યાંય બહાર નહીં જતો, મુહૂર્ત છે રાખડી બાંધવાનું. અને તું મને આવી વાતો કરે છે? હું તો તને રાખડી બાંધવા આવી જ શું કામ? આના કરતાં કુરિયર કરી દીધું હોત ને તો આ બધું જોવું ના પડત. બેન મારી વાત સાંભળ. કોઈ દી મને દુઃખ નથી લાગ્યું અહીંયા. આજ આ તારા શબ્દો સાંભળીને છે ને દુઃખ લાગ્યું છે. તંબુરો, હા તને દુઃખ લાગે? હા અરે તને તારી બાયડીનું, તારી જન્મ દેનારી માનું નથી દાજતું, મારું તને હું દાજવાનું? જો મને આ તારા ભાભીનું નથી લાગતું, આ તારા મમ્મીનું નથી લાગતું, પણ મને મારા મમ્મી ઈ તારા પણ મમ્મી છે. પણ નશામાં તને એ ભૂલાઈ ગયું છે કે શું? ભૂલ થઈ ગઈ એમ તો પણ તું મારી આંખ સામેથી જતો રે ભાઈ. નહીં બેન હું હવે નહીં દારૂ પીવું, નહીં પી પાકું. આ પણ નશામાં જ બોલે છે. નહીં આ નશામાં બોલું પણ નશામાં કોઈ દી ખોટું ન બોલું. આજ અત્યારે વધારે નથી પીધું, થોડીક પાન છે એટલે તું અડધું હાસું બોલું છું. તારી કોઈ વાતનો વિશ્વાસ નથી. લગભગ ભગવાન ઉપરથી નીચે આવીને કે ને તો હવે વિશ્વાસ નહીં આવે. અરે તારામાં નાક શરમ જેવું રહ્યું જ નથી. તું મને સામેથી કહે છે કે અમે ગાંજાનું વ્યસન શરૂ કર્યું છે. ખોટું નહીં બોલું. ડ્રગ્સ છે ને મેં 5 વાર લીધેલું છે, 2 વાર ઇન્જેક્શન મરાવ્યા હતા. પણ આજ રક્ષાબંધન છે હવે નહીં તું મારો ભાઈ ના હોત ને તો આજે રક્ષાબંધનના દિવસે જ મારાથી કંઈક ખોટું થઈ ગયું હોત. હવે બધું બંધ હાશે. આટલું ચાલુ કર્યું, હવે તું બંધ કરીશ? આટલું હાસું હું કોઈ દી નથી બોલ્યો બેન, તારી સામું બોલ્યો છું. હું બધું બંધ નશામાં કરી દઈશ. છો એટલે બોલે છો, બાકી તને કોઈ શોખ નથી સાચું બોલવાનો. ડ્રગ્સ, ગાંજો, ભાઈ તું કઈ દિશામાં વળી ગયો છો એનું તને ભાન છે? અરે નસીબદાર છો કે તને આવી પત્ની મળી. તો બીજી મળી હોત ને તો ખબર નહીં શું કરી થાત ત્યારે. શું કરું છું તોય ઘરે જ પાછો આવું છું, બીજે ક્યાંય નથી વહી જાવ. તાપીમાં નથી પડી જાવ. તાપીમાં પડી જાય ને તો સારું. હવે નહીં બંધ કરી દઈ બેન, બસ
બંધ કરી દે. 12 વાસણ છે ને આજે ભાભી? 12 ધોઈને. હા બાપ એક મિનિટ હો. આખો દિવસ બસ કામ કામ ને કામ. આ જુઓ, આ ભાઈને કેવી લાગશે? અરે અરે વાહ. જાતે બનાવી. શું વાત કરો છો? સારી છે ને? બહુ જ મસ્ત છે. તમને ખબર છે, હું નાની હતી ને ત્યારથી રક્ષાબંધન આવે એ પહેલાની હું મહિનાથી તૈયારી કરતી હોય. રાખડી કેવી બનાવી છે વિચારી વિચારીને ગાંડી થઈ જાઉં. અને પછી સૌથી સારી રાખડી હોય ને એ હું બનાવું. અલગ વાત છે, હવે તો સારી રાખડી બનાવતાય ભૂલી ગઈ છું. ભૂલી જ જવાય ને, કારણ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને એટલો પ્રેમ કરીએ, એટલી લાગણીઓ દર્શાવીએ અને સામે એ વસ્તુ આપણને ન મળે ને તો બધી વસ્તુ ભૂલાઈ જાય. કંઈ નહીં, મને એવું લાગે છે કે ભાઈ હવે સુધરી જશે. આજે મેં એને એટલું બધું ભાષણ આપ્યું છે ને કે એનાથી એ કંટાળીને એમ બોલી ગયો કે હવે હું પાક્કા પાયે બધું વ્યસન છોડી દઈશ. પણ તમને ખબર છે, આજ પહેલી વખત મને ખબર પડી કે ભાઈ ડ્રગ્સ, ગાંજો અને બધું જ વ્યસન કરે છે. મને નહોતી ખબર. અને તમે પણ મારાથી આ વાત છુપાવી કે પછી તમને નહોતી ખબર? નહોતી ખબર, કારણ કે મેં તમને કહી દીધું. સોરી, મને નહોતી ખબર કે તમે આ વાતથી અજાણ છો. મેં તમને આજે તહેવારના દિવસે દુઃખી કરી દીધા. હું પણ ખબર નહીં બધું બકી જ જતી હોય. બેન બા બસ કરો. સારું થયું ને કે તમે મને વાત કરી, તો મને ખબર તો પડી કે મારા પતિ શું કરે છે ને શું નહીં. કેમ કે મારી સાથે તો વાત કરવાનો એમની પાસે સમય જ નથી. બેનબા, આ વખતે તો બસ ભગવાનને એટલી પ્રાર્થના છે કે તમે તમારા ભાઈના હાથ ઉપર આ રાખડી બાંધો અને એ સુધરી જાય. ભગવાન એમને થોડી બુદ્ધિ આપે. એવું થતું હતું કેટલું સારું હતું ને કે આપણે ભાઈના કાંડે રાખડી બાંધી તો એને સદબુદ્ધિ આવે. લાગતું તો નથી, પણ હા, એણે એવું કીધું છે કે હું હવે ક્યારેય કોઈ વ્યસન નહીં કરું. તો પાક્કું માની જ જશે, કારણ કે તમને કહ્યું છે ને. અને એમાંય દુનિયામાં સૌથી મહત્વનો કોઈ સંબંધ હોય ને તો એ ભાઈ બહેનનો છે. તમને કહ્યું છે તો એ સુધરી જ જશે. અને ભાભી, તમે દર વખતે કુરિયર કરી દો છો ને રાખડી? તમારી રાખડી પહોંચે કે નહીં? ફોન નથી આવ્યો હજુ નહીં મળી હોય. તમે પણ હંમેશાની જેમ મોડું જ કુરિયર કરો છો. જરા વહેલું મોકલી દેતા હોય તો. જોઈએ છીએ હવે. આ વખતે મારા ભાઈ માટે પણ એટલી પ્રાર્થના કરો કે એને કુરિયર નહીં પણ જાતે જઈને રાખડી બાંધી શકો. ભાભી, એક કામ કરીએ, હું ભાઈને રાખડી બાંધી દઉં ને પછી તમે પણ ઘરે જવા માટે નીકળી જાઓ. તમારું ઘર બહુ તો દૂર નથી જ ને, 2 કલાકનો જ તો રસ્તો છે. ખરેખર તમારા ભાઈ માની જશે? ભાઈને શું કામ મનાવવા છે તમારે? એ તમારી કોઈ વાત માને છે તો તમારે બધું મનાવવું હોય. મમ્મીને કહીને જતા રહેજો. થેન્ક યુ. સારું, ચલો, હું બહાર ભાઈની રાહ જોઈને બેસું છું. આવતો જ હશે. હા. કોપીએ બધી તૈયારી કરી દીધી છે. આ અશોક ક્યાં છે ખબર નહીં. અંદર આવું કે? અરે દેવાંગ કુમાર, તમે બેસો બેસો. એક મિનિટ. ગોપી ક્યાં છે? એ અંદર રક્ષાબંધનની તૈયારી કરે છે. કુમાર, હા બેસો. હું ચા પાણી નાસ્તો લેતી. થઈ ગઈ રક્ષાબંધનની તૈયારી બધી પૂરી થઈ ગઈ તમારી? ના, એટલે અશોક જરા બહાર ગયો છે. તો હવે એક કામ કરજો, ગોપીને કેવડાવી દો કે રાખડી એને અહીંયા મૂકી દે. એને અત્યારે તેડવા આપ્યો છે. પણ કુમાર, 12 વાગ્યાનું મુહૂર્ત છે અને તમે આ 9:45 વાગ્યામાં આવી ગયા છો. મારે પણ મુહૂર્ત છે. મારી બેન પણ 12 વાગ્યે જ આવવાની છે, તો મારે રાખડી બંધાવવાની નહીં? મમ્મી 12 વાગ્યા પછી બધા મુહૂર્ત સારા છે. હા, તો 12 વાગ્યા પછી મુહૂર્ત સારા છે ને મોકલી દઈશ એને અહીંયા. પણ તમે હવે- મુહૂર્ત સાચવી લેજો પછી. કુમાર, ગોપી, આ- જાઓ ને, બોલાવો.
બેનબા બેનબા આવી ગયો ભાઈ? ભાઈ નથી આવ્યા તમારા પણ તો કુમાર આવ્યા છે. દેવાંગ હા, એ શું કામ અહીંયા આવ્યા? તમને લેવા માટે. જો હજુ તો તમે રાખડી પણ નથી બાંધી. તમે કહ્યું નહોતું કે મુહૂર્ત 12 વાગ્યાનું છે. એ જ તો હજુ 10 પણ નથી વાગ્યા. અત્યારમાં મને લેવા કેમ આવ્યા છે? તમે વાત કરી જુઓ ને, લાગે છે કે થોડા ગુસ્સામાં છે. તમે વાત કરશો ને તો શાંત થઈ જશે. ચલો ને. શું કંઈ કહેવા માંગો છો? ના ના કંઈ કહેવા નથી માંગતા. એવું છે કે બાર શું માંડ્યું છે ગોપી આ બધું? આ તને કઈ ભાન પડે કે નહીં? આ તને કઈ બુદ્ધિ ચાલે છે કે નહીં? મેં શું કહ્યું હતું? 12 વાગ્યા પહેલા તારે મારી ઘરે પહોંચવાનું છે, તો 10 વાગ્યા છે અત્યારે. 10 વાગ્યા પહેલા રાખડી બંધાઈ જવી જોઈએ તારા ભાઈની. પણ મારી વાત એ સાંભળો. તો એમની વાત કરવાની રીત જ એવી છે મમ્મી. હા હા મને યાદ જ છે ને, હું બસ આવતી જ હતી. આ તો ભાઈ બહાર ગયો છે ને, મેં કીધું આવે એટલે રાખડી બાંધી. મતલબ કે તારા માટે થઈને મારે મારા બેન બનાવીને ત્યારે આ જોડાવાની. બિલકુલ નહીં. હું ફોન કરી દઉં. હા હા આવતા જશું. વાત કરી લો. હા હા એ કેટલી વાર સમજાવી હતી આને. કહ્યું હતું મેં કે પહેલા અહીંયાનું મુહૂર્ત સાચવી લે. પણ નહીં. હે ભગવાન, ખબર નહીં પડતી હોય આમ. એટલા ફોન કરું છું, ફોન કાપી નાખે છે. શું કરો છો? તમને કાલે જ કહ્યું હતું. અરે એક ફોન રિસીવ કરી લો તો શું થઈ જવાનું છે? અશોક, સમજવાની કોશિશ કરો. કુમાર આવ્યા છે. બહુ કરી છે હવે. ફોન ઉપર ફોન. ફરી કાપી નાખ્યું. 50 ફોન કર્યા. એટલી ના ખબર પડે કે કંઈક ઇમરજન્સી હોય તો જ ફોન કરતા હોય એટલે. તો કુમાર કોઈ વાત સમજતા નથી. એકવાર અશોક ઘરે આવી જાય ને તો કુમારને સમજાવી શકે. બેનબાને લઈ જવાની જીદ કરે છે. અશોક પ્લીઝ એકવાર ફોન રિસીવ કરી લો. ઘરે શું કામ આવી ગયા? હું આવતી જ હતી. મને વિશ્વાસ હતો જ કે આવા જ કંઈક લોચા લબાચા કર્યા હશે. કુમાર મારી વાત સાંભળો. તમે બધું સમયસર થઈ જશે. તમે મારી વાત સાંભળો. મારે છે ને 10:30 થાય ને પહેલા અહીંયાથી નીકળવું પડશે. મારી બેન 12 વાગ્યા પહેલા આવી જવાની છે. તો મારું મુહૂર્ત સચવાય ને એવું કંઈક કરાવો. એટલે છે ને તમે આ તમારું બધું પતાવો એટલે એને તેડીને હું જાઉં. મારે પણ ક્યાં ગઈ વળી? તમે બેસો, રાખડી બે બંધાવી લો. આવો નથી મારે, હું હમણાં આવું છું. રાખડી તો તું બંધાવ. આટલા બધા ગુસ્સામાં ગયા છે. કંઈક બહાર કંઈક ડખો થયો હશે એટલે. આવીએ અમે. અમને જોતા લાગ્યું નહીં કે કઈ ડખો કર્યો હોય, પણ લાગે છે કે ડખો હવે કરવાના હશે. હા, કુમાર 5 મિનિટ. હા શેની વાત શેની આવે છે આ? 1 મિનિટ. અરે ખરા છો તમે લોકો? હે, મેં તારું શું બગાડ્યું છે? હે, ધીમે બોલો. મેં બોલો વાળી કેટલા ફોન કર્યા તે? હે, પણ અશોક સમજવાની કોશિશ કરો. રક્ષાબંધન છે, મુહૂર્ત. તેલ લેવા ગયું. રક્ષાબંધન તેલ લેવા ગયું. શું તેલ લેવા તને ગયો? ખબર છે? કુમાર આવ્યા છે બેનબાને લેવા માટે. અરે તમે અશોક. બસ કઈ બોલો માં. પેલા મારે હા હા ચલો ને. સારું છે ને, એ બધું તો ઠીક છે, પણ મને કહેશો કે શું ચાલી રહ્યું છે આ બધું? જે ચાલે રહ્યું હોય એ તમે હમણાં ઉભા રહો, બરોબર? અમે મમ્મીને લઈને નીચે જાઓ. એ તું પેલા મને જવાબ આપ. મારો અડધો ગ્લાસ હમણાં પડ્યો રહ્યો ને મારા દોસ્તાર હતા ને એ બધાય ખબર છે મને તમારું શરબત બનાવીને રાખ્યું છે એ બાકી છે. શરબત નહીં, દારૂનો ગ્લાસ હતો, દારૂનો. બરોબર? સમજો કેટલા એને મિસ કોલ મારા. તને કેટલી વાર તને નાક શરમ છે કે નહીં? હું તને એમ કહું છું.
હે પણ સમજવાની કોશિશ તો કર. આ બહુ છે, બહુ એ બિચારી રક્ષાબંધન બંને તારા લેવા આવ્યા ગોપીને, એટલે એને ફોન કર્યા કે તું વહેલો આવી જાય તો રાખડી બાંધી દે અને ગોપી એના સાસરે જઈ શકે. હું કીધું તું તે આપણે દાદરીએ બેઠા જ ત્યારે હે કે તારી માં છે ને મને થોડું થોડું તો બધું યાદ જ હોય હો. હું કહેતી હતી હે આ જોઈ લે માં આ તાર ભાભીની બાજુ છે. આ છે તારો પરિવાર? હા, આ લોકોના માટે થઈને તું અહીંયા આવે છે? એ અને આ પીધેલ ભાઈ છે તારો? એ પીતેલ વાળા એ બોલવામાં ધ્યાન રાખજે. શું છે તમારે? હે તમે સાનું મને ન કર. શું ભાઈ? લોહી પી ગયા છે બધાય. એ મને મારી જિંદગી જીવવા નથી દેતા. એને ખબર છે કે મને આદત પડી ગઈ છે એટલે પીવું છું. તો શું થઈ ગયું? હે મમ્મી એટલે મમ્મી પર હાથ ઉપાડીશ તું? હા ઉપાડી. અને તારે જોવું છે તો જો. અશોક કેમ? લા, ભાઈ, શું છે? તારામાં કઈ શરમ જેવું વધ્યું છે કે નહીં? આપણી જનતા ઉપર હાથ ઉપાડે છે. અરે જેણે પારકા કામ કરી કરીને આપણને મોટા કર્યા એને હવે તું મારીશ? તો શું કરવું? આ જેટલા મારા રસ્તામાં આવે ને બધા મને કાંટા જ લાગે છે. હોય તે તું વધારે મારી પંચાયત કરે તો તુંય એમાં શું થઈ ગયું? બરાબર. તો પછી મારે આવા ભાઈનું કામ શું છે? આવા ભાઈ પાસે આવવા માટે હું સાસરામાં કેટલા મેણા સાંભળું છું ને એ મને ખબર છે. આજ સુધી મેં મારા સાસરિયાની પીડા તને કીધી નથી, કારણ કે અહીંયા આવીને હું મારું દુઃખ ઢોળું એ પહેલા તો અહીંયા જ દુઃખી જોવા મળે છે બધા. ભાભી દુઃખી, મમ્મી દુઃખી, તો પછી હું મારી ફરિયાદ કોને કરું? એક બેન જ્યારે દુઃખી થાય ને ત્યારે એને એના ભાઈના સાથની જરૂર હોય છે. જ્યારે તેનો પતિ કે તેની સાસુ તેને હેરાન કરે ને ત્યારે તેને પોતાના ભાઈને કહેવું હોય છે કે ભાઈ હું અહીંયા દુઃખી છું. પણ અહીંયા જ્યારે ઘરે આવું ત્યારે હું જોઉં કે મારી માં જ દુઃખી છે ને એ મારા ભાઈથી. તો પછી હું કોને કહેવા જાઉં કે હું કેટલી દુઃખી છું? સો મારી વાત સાંભળ. અત્યારે 1.5 બોટલ નાખી છે ને તોય અડધો જ નશો જો સમજી. એટલે તું છે ને તમ તાર વાંધો નહીં, આવતોય ભલે ન આવતોય ભલે, તારે મારે યાર સંબંધ રાખવો હોય તોય ભલે અને ન રાખવો હોય તોય. નથી રાખવો. રાખડીનો એ સંબંધ નથી રાખવો. તારા જેવો ભાઈ હોય ને એના કરતા તો ભાઈ ન હોય એ સારું. હજી પણ વિચાર કરી લેજે ગોપ. યાદ રાખજે, આજ પછી ક્યારેય પણ મારા ઘરે આવ્યા પછી તને અહીંયા તારા પિયર આવવા નહીં મળે. અને આમ પણ આ તારો જે બેવડો ભાઈ છે ને, એ બેવડો કરતો ને ભલે જીજાજી થતો હોય, ધ્યાન રાખજે. માફમાં રહેજો. હા એ વાત ભૂલતા નહીં કે તમારી બેન છે ને મારા ઘરમાં છે, અને હું ચાહું ને તો અત્યારે ડિવોર્સ આપીને પણ જઈ શકું છું. અને તમારે લોકોએ આ બધું માન્ય પણ રાખવું પડશે, કારણ કે આ બધું નજરો નજર જોયું છે મેં. કુમાર, મારો દીકરો દારૂડિયો છે, નશાબાજ છે. એમાં મારી દીકરીનો કે અમારા કોઈનો કોઈ વાંક નથી. તમારે મારી ગોપીને મારા ઘરે ન મોકલવી હોય ને તો ન મોકલતા. હાથ જોડીને વિનંતી કરું છું, એને દુઃખી ન કરતા. મેં સંસ્કાર આપવામાં કોઈ કમી નથી રાખી. પણ કહેવાય ને કે ક્યારેક ક્યારેક આપણા સંસ્કાર આપણને પણ નડતા હોય. અને રહી વાત તમારી દામિની, તો જોઉં છું રોજ આ નરાધમનો તમે માર સહન કરો છો. અત્યાર સુધી તો ચૂપ રહી, પણ જો હવે ચૂપ રહીશ ને તો તમારા કરતાં પણ મોટી ગુનેગાર હું કહેવાઈશ. કે વહુને માર ખાતા પણ નથી બચાવી શકતી. જેને પોતાની જનેતા, પોતાની બેન કે પોતાની પત્નીની નથી પડી ને કે કોઈનો સગો ન થાય. અને આજથી તું તારી રીતે રહેજે. તમે પણ આને છૂટાછેડા આપશો. આનો માર ખાવા માટે તમે જન્મ નથી લીધો કે એની સાથે લગ્ન નથી કર્યા. બસ એક દીકરી તરીકે હું વડાવીશ તમને. અને તું નશો છે ને, બોટલ, દારૂ, એમાં તારી આખી જીવન પૂજી કરજે. હવે આ દુનિયામાં નથી તારા કોઈ બેન બનેવી, નથી માં કે નથી પત્ની. ચાલ ગોપી. ભાઈ હજુ કઈ છી સમજી જાને.
શું કામ આવું કરે છો બધાને તારા લીધે શું કામ અલગ કરે છે તું તારાથી તું જા ને આ તું આવીને એમાં જ બધી ગોળી હળગી છે જા. પતિ ગઈ ને તારી રક્ષાબંધન હવે ચૂપચાપ ચાલ હવે પણ દેવાંગ અને આ કોઈ દી આવતી નહીં.